जय गुरुदेव, जय जय गुरुदेव। केवल अंशो सब केवल साहेब, सब केवल साहेब, सब केवल साहेब। આજે બાલિકા શિબિરનો તૃતીય દિવસ અને અંતિમ દિવસ, સમાપન સત્ર। આજનું સત્ર છે ભારતીય शिक्षा प्रणालिका में गुरु या तो शिक्षक नु महत्व। आज कया विषय पर आपने सांभळवानुं छे? भारतीय शिक्षा प्रणालिका में गुरु या शिक्षक नु महत्व। ज्ञान संप्रदायना आद्य स्थापक परम गुरु श्रीमद करुणासागर महाराज ने असीम कृपा, अत्रे पधारेली बालिकाओना माता पिताना आशीर्वाद अने मुख्य शिक्षिका तरीके सेवा आपनार तेमज रसोई विभागनी अंदर सेवा आपनार बहनों सहयोग थी आज आ बालिका शिबिर आपणे लाभ लई रह्या छीए, जेनो आजे समापन दिवस छे, जेने दीक्षांत दिवस कहेवाय। शुं कहेवाय? दीक्षांत दिवस। आज तमारे अहींया 3 दिवस मळेलुं जे शिक्षण छे, संस्कार छे, एने लईने जवानुं छे, दीक्षित थईने जवानुं छे। अहींया आवीने तमे जे शिक्षा ग्रहण करी छे, जे दीक्षा प्राप्त करी छे, एनुं एक समापन थाय छे। समापननी साथे साथे तमारा जीवननी अंदर आ बधुं उतारवानी शरूआत पण थती होय छे, जे जीवनना अंत सुधी આપણે કરવાનું હોય છે। તો આજે આપણા દેશની અંદર જે ગુરુ પરંપરા છે શિક્ષાની અંદર, પ્રાચીન કાળમાં
શિક્ષા લેવા માટે ગુરુકુળમાં જતા હતા. રાજા મહારાજાઓ પણ ગુરુના આશ્રમમાં જતા હતા. એવું નહીં કે રાજા છે એટલે ગુરુ એના રાજ્યની અંદર રાજમહેલમાં ભણાવવા આવે. આજના છોકરા તો બહુ ધનવાન હોય તો ટ્યુશનવાળા એમના ઘરે આવે. પરંતુ વાસ્તવિક પ્રણાલિકા એ છે કે હંમેશા કોઈ મોટો માણસ હોય તો પણ એને ગુરુના પાસે જવું જોઈએ. એટલો આદર હોય તો જ એને શિક્ષા મળે છે, સંસ્કાર મળે છે. જેમ તમારે શિક્ષા પ્રાપ્ત કરવી હોય તો સ્કૂલમાં તમે જાઓ છો, ત્યાં શિક્ષકો તમને શિક્ષણ આપે છે. તો ગુરુ આપણાથી ઉપર હોય અને આપણે નીચે બેઠા હોઈએ છીએ. અત્યારે પરંપરા અનુસાર શિક્ષકો ઊભા રહેતા હોય છે, પણ એ તમારા મુખથી એનું મસ્તક ઉપર હોય છે, બધાને જોઈ શકે અને તમારી દ્રષ્ટિ એની સાથે મળી શકે એ પ્રમાણે એ શિક્ષણ આપવામાં આવતું હોય છે. એટલે પ્રથમ તો આપણા જીવનમાં અક્ષર જ્ઞાનની જરૂર છે, જેનાથી દુનિયાનો વ્યવહાર ચાલે છે. એટલે અક્ષર જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે આપણા શિક્ષણથી. પણ ભારતીય શિક્ષણ પ્રણાલિકા બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવું આ આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા છે. આ શિષ્ય અંતે એને જે કંઈ દક્ષિણા આપવી હોય તે આપી શકે, પરંતુ વિદ્યાર્થી પાસે એક પૈસો લેવામાં આવતો નથી. પણ અત્યારે પરિવર્તન આવી ગયું છે ને, કેટલા રૂપિયા હોય ત્યારે છોકરાઓ ભણે છે. ખરેખર તો આ સરકારની ભૂલ જ કહેવાય. પ્રાઇવેટ સ્કૂલોને પરમિશન આપીને આ પરિવર્તન થયું છે. દરેકને એક જ શાળામાં શિક્ષણ મળવું જોઈએ. આ શિક્ષણનું સ્તર અવશ્ય સુધારવું જોઈએ, પરંતુ પ્રાઇવેટકરણ થઈને ઘણા સામાન્ય વર્ગના લોકોને તકલીફ પડતી હોય છે. એના માટે સરકારી સ્કૂલો ચાલે છે, પણ પછી સંખ્યાના અભાવે એને પણ મોંઘી પડે છે અને એની ઉપર કાળજી નથી રાખતા. એટલે ભણવાનું બહુ જ મહત્વ છે. જૂના સમયની અંદર આપણા વડીલો છે ને બહુ ભણેલા નહોતા. જ્યારે આજે વર્તમાન સમયની અંદર તો જો આપણે ભણીએ નહીં ને તો આપણે બહુ જ પાછળ રહી જઈએ. આપણે મજૂરી કરવી પડે, આપણે કદાચ ખાવાનું પણ ના મળે. અને આજનો જે ટેકનોલોજીનો જે જમાનો છે ને, એમાં તો થોડું ઘણું શિક્ષણ હોવું તો જરૂરી છે. જો કે થોડું ભણેલા હોય એ લોકો પણ મોબાઈલ ઓપરેટ કરતા થઈ ગયા છે, ટ્રાન્ઝેક્શન કરતા થઈ ગયા છે. બિલ કંઈ વસ્તુ ખરીદવા જાય તો મોબાઈલથી પૈસા પણ આપી દે છે. પછી ઉપયોગ કરવાથી થોડું ઘણું આવડી જાય છે, પરંતુ શિક્ષણ મેળવવું બહુ જરૂરી છે. શિક્ષણ આપણી પાસે હોય તો આપણામાં દરેક કામ કરવાની એક હિંમત આવી જાય છે. કાર્ય કરવાની આપણામાં કુશળતા પણ આવે છે. આપણી અંદર એક સમજણ પણ આવે છે. આપણી અંદર એક પ્રકારની જાગૃતિ આવે છે. તો ભારતીય શિક્ષણ પ્રણાલિકા માત્ર અક્ષર જ્ઞાન પૂરતી સીમિત નથી, પરંતુ ભણવાની અંદર બધા જ વિષયો આવતા હોય છે. ગુજરાતી જેનો પ્રાદેશિક ભાષા હોય, માતૃભાષા કહેવાય, એ આવે. દરેક રાજ્યની હોય અલગ અલગ ભાષાઓ આવતી હોય છે. બીજું સંસ્કૃત પણ આવે. એ આપણા શાસ્ત્રોનો અભ્યાસ કરવા માટે સંસ્કૃત ભાષા જરૂરી છે. સંસ્કૃત ભણવું જોઈએ. એનાથી પણ સંસ્કૃત આપણે બોલીએ ને તો આપણા બોલવામાં જે શુદ્ધતા આવે છે, શુદ્ધ ઉચ્ચાર થાય છે, અને આપણી બુદ્ધિ પણ વિકસિત થાય છે એ શ્લોકોને સમજવા માટે. અને સંસ્કૃત મૂળ ભાષા છે, પછી જ બીજી ભાષાઓનું નિર્માણ થયું છે.
પહેલી ભાષા સંસ્કૃત હતી. વિદેશની મહિલાઓ અહીંયા સંસ્કૃત ભણવા માટે આવે છે અને અહીંયા સંસ્કૃત ભણ્યા પછી બોલે ને તો આપણને એમ થાય કે આ તો ભારતની જ મહિલા છે એવું લાગે. એટલું સરસ એ સંસ્કૃત બોલે, જ્યારે આપણને કોઈને એમાં રસ નથી. હવે અંગ્રેજીમાં રસ લાગ્યો છે, ભણવું તો પડશે જ, કારણ કે આધુનિક સમયની જે જરૂરિયાત હોય એનો અભ્યાસ અવશ્ય કરવો કે જેથી આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ. પરંતુ કોઈ એક ભાષા આપણા માટે સર્વસ્વ નથી. આપણા કાર્યક્ષેત્ર પૂરતી હોય તો આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. જૂના સમયની અંદર ગાંધીજીના વખતમાં ગાંધીજી બેરિસ્ટર હતા, એ પણ અંગ્રેજી આવડતું હતું એને, પણ જરૂર પૂરતું જ બોલતા હતા. આજે સમય એવો છે તો કદાચ બોલવું પડે તો વાંધો નહીં, પણ એનાથી કોઈ આપણે પ્રભાવ નથી પાડવાનો કે મને અંગ્રેજી આવડે છે. ઘરમાં ઝઘડો થઈ જાય ત્યારે અંગ્રેજી ભાષા કામ નહીં કરે, યાદ રાખજો. પછી અંગ્રેજી ભાષામાં લડશો તમે, બોલતા હોય છે અંગ્રેજી ભાષા જેને આવડતી અંગ્રેજીમાં બોલતા હોય છે. હું તને નફરત કરું છું, આઈ હેટ યુ, એવું બોલી દે. પણ એના માટે તો સંસ્કારની ભાષા જ આપણને ઉપયોગી થશે, અને એ છે સંસ્કૃત ભાષા. બીજા નંબરે કહીએ તો આપણી માતૃભાષા આવે. દરેક રાજ્ય હોય કે દરેક દેશ હોય એના માટે ઉત્તમ એ સંસ્કૃત, પછી એની માતૃભાષા આવે, અને ત્રીજી આપણા માટે રાષ્ટ્રભાષા આવે. જો કે આજે આપણા દેશની અંદર સમસ્યાઓ છે રાષ્ટ્રભાષા માટે પણ લાગુ પાડવા માટે. કોઈ માને, કોઈ સ્વીકારે, કોઈ નથી સ્વીકારતું. ખરેખર દેશનું ગૌરવ હોવું જોઈએ. આપણા રાષ્ટ્ર માટે આપણને ગૌરવ હોવું જોઈએ, તો જ આપણું રાષ્ટ્ર વિકસિત બને. આજે દેશના પ્રધાનમંત્રીએ જાહેરાત કરી છે કે વિશ્વની અંદર યુદ્ધ ચાલે છે તો આજ સુધી તકલીફ નથી પડવા દીધી ડીઝલ પેટ્રોલની, પણ હવે સંભાવનાઓ છે તો તમે એનો દુરુપયોગ ના કરશો. જરૂર ના હોય તો ગાડી ચલાવશો નહીં, નહીં તો જરૂર હશે તો બ્રેક મારવી પડશે, યા તો પેટ્રોલ પંપ ઉપર તમારે લાઈનમાં ઊભું રહેવું પડશે. એમણે કહ્યું કે હમણાં વિદેશની યાત્રા ન કરતા, કે સોનું ના ખરીદતા. એને સંકેત હોય છે આખા વિશ્વની શું પરિસ્થિતિ છે, એના સાથે આપણા દેશની શું પરિસ્થિતિ છે આપણે તો કંઈ ખબર નથી હોય, એટલે આંખો મીચીને કામ કરતા હોઈએ છીએ. પરંતુ દેશના પ્રધાનમંત્રી દેશ માટે સંબોધન કરે ને સૂચન કરે, એનો અમલ દરેક ભારતીય કરવો જોઈએ, તો જ આપણે દેશની સમસ્યાઓને દૂર કરી શકીશું. આજે શિક્ષણ અને ટેકનોલોજીના માધ્યમથી આજે આપણને ખબર પડે છે કે દેશના પ્રધાનમંત્રીએ આપણને શું કહ્યું. નહીં તો ગામડામાં કોઈને ખબર જ નહોતી દેશના પ્રધાનમંત્રી કોણ છે, કે શું કરી રહ્યા છે. ગામના એક વહીવટી લોકો હોય ને એને ત્યાં ન્યૂઝપેપર આવે એને જ ખબર પડતી હતી. એટલે શિક્ષણ મેળવવા માટે ગુરુની જરૂર છે, અને જેટલો ગુરુનો આદર કરવામાં આવે એટલું જ આપણને શિક્ષણની સાથે સંસ્કાર મળે છે. વિવેક આપણામાં આવે છે, નમ્રતા આવે છે, આપણામાં સદગુણ આવે છે. જીવનમાં સદગુણનું મહત્વ છે, સત્તા અને સંપત્તિનું નહીં. જો સદગુણ ના હોય તો સત્તાય ચાલી જાય અને સંપત્તિ પણ ચાલી જશે, આપણે કંગાળ થઈ જઈશું. અને સદગુણ હશે તો સત્તા પણ મળશે અને સંપત્તિ પણ મળશે, અને બંનેનો સદુપયોગ કરવાની સમજણ મળશે સદગુણથી. એટલે આપણા શિક્ષણની અંદર માત્ર અક્ષર જ્ઞાન નહીં કે પરીક્ષામાં ગમે તેમ પાસ થઈ જવું, એમાં માતા પિતા પણ ટેન્શનમાં હોય છે કે અમારા છોકરાની બોર્ડની પરીક્ષા છે એટલે અમારે એને મદદ કરવી પડશે. હવે કેવી મદદ કરે તમારા માતા પિતા? ત્યાં આવીને તમને કંઈ આપી જાય છે? તો એવી મદદ લેવી ના જોઈએ.
પરીક્ષામાં ક્યારે ચોરી ના કરવી જોઈએ. ભલે નાપાસ થઈશું પણ આપણે એક આદર્શ વિદ્યાર્થી બનીશું કે ચોરી કરીને પાસ થઈ જવું એ મહત્વનું નથી. તમારી અંદર જે ક્ષમતા છે એ પ્રમાણે તમને સફળતા મળશે જ. તમે જેટલું ભણ્યા હશો એ પ્રમાણે તમને સફળતા મળશે. પણ ચોરી કરીને કોઈ સફળ થયો નથી. તમે મહેનત કરો, મહેનતમાં વિશ્વાસ રાખો. એટલે આપણી ભારતીય સંસ્કૃતિની જે શિક્ષણ પ્રણાલિકામાં ગુરુનું મહત્વ છે, એનાથી આપણને શિક્ષણ અને સંસ્કાર મળે છે. અવતારી પુરુષ રામચંદ્રજી પણ ગુરુ વશિષ્ઠના આશ્રમની અંદર વિદ્યા ભણવા માટે જતા હતા. અવતારી પુરુષ શ્રી કૃષ્ણચંદ્ર પણ ચાંદીપની ઋષિ આશ્રમની અંદર વિદ્યાભ્યાસ કરતા હતા. સુદામા એના મિત્ર હતા. તો એ ગુરુનો આદર કરતા હતા. જે શિક્ષકોએ આપણને ભણાવ્યા છે એને હંમેશા જીવનભર યાદ કરવા જોઈએ. અને એના અભ્યાસથી આપણને જે કંઈ લાભ થયો હોય અને બીજું એના જીવનમાંથી કંઈ આપણને પ્રેરણા મળી હોય, શિક્ષક પણ એવા આદર્શ હોવા જોઈએ કે એના જીવનમાંથી જ બાળકને શિક્ષા પ્રાપ્ત થાય. પહેલા નંબરમાં તો શિક્ષકોએ પણ શિક્ષણની જરૂર હોય છે કે શિક્ષક તરીકેનું મારું કર્તવ્ય શું? આ એક નોકરી નથી પૈસા માટે. તમને સરકાર આપે તમારા નિર્વાહ માટે, તમારું કર્તવ્ય છે, તમે મેળવી શકો છો. પણ આજે લક્ષ્ય થઈ ગયો બસ આ નોકરી મળે ને તો આપણને પૈસા મળે. હેતુ તો સારો છે પણ જીવનમાં આપણને બહુ લાભ નથી થતો. જો શિક્ષક તરીકેનું આપણું કર્તવ્ય સમજીને આપણા બાળકોને શિક્ષા અને સંસ્કાર આપીએ તો આપણને ગૌરવ થશે. આ બધા મારા બાળકો છે. શિક્ષક તરીકે એમની પાસે ભણતા તમામ વિદ્યાર્થી એમના બધા સંતાન સમાન છે. એ પ્રમાણે પ્રેમ આપવો જોઈએ, એ પ્રમાણે એને શિક્ષા આપવી જોઈએ. અમારા અલકાબેનની સ્કૂલમાં હું ગયો તો એકવાર. પિન્ટુભાઈ બેન બંને સાથે જ નોકરી કરે છે. તો એમણે વાત કરી કે એક છોકરો હતો એ રોજ 5 વાગે ઉઠી જતો. કેવા સારા સંસ્કાર કહેવાય. વહેલો 5 વાગે ઉઠી જાય, વિચાર કરો. પણ ઉઠીને કરવાનું શું? નહીં નાવાનું, નહીં ધોવાનું, નહીં પૂજા કરવાની, નહીં પ્રાર્થના કરવાની, પપ્પાનો મોબાઈલ લઈને ગેમ રમવાની. આવું કામ કરતો હતો. અને એ પછી બીજા રવાડે ચડી જાય. કારણ કે મોબાઈલની અંદર બહુ બધો કચરો છે જેનો આપણે દુરુપયોગ કરીએ તો આપણું જીવન બરબાદ થઈ જાય. એટલે કોઈ જુગાર રમે, કોઈ કંઈ કરે ફેસબુક ઉપર, પછી બીજાના કોન્ટેક્ટમાં આવી જાય. તો એની અંદર જે રમતો હોય એના કારણે એનું અભ્યાસમાં મન ના લાગે. એમણે મહેનત કરીને એની કુટેવ છોડાવી. તો એક સારા સંસ્કાર આપ્યા છે, નહીં તો એનું જીવન બરબાદ થઈ જાય. શિક્ષકે દરેક બાળકોની નોંધ રાખવી જોઈએ. એના ઘર સુધી જરૂર પડે તો પણ જવું જોઈએ. વાલીને પણ સૂચન કરવું જોઈએ. આપણને દુઃખ થવું જોઈએ. કોઈ વિદ્યાર્થી આપણો પાછળ ના રહેવો જોઈએ. તો ગુરુનો આદર કરવો જોઈએ. જીવનમાં ગુરુ કરવા જરૂરી છે. એક તો શિક્ષા તો આપણે લઈએ જે સ્કૂલમાં લઈએ તે, પણ જીવનમાં એક જીવન દિશા બતાવે એવા, માર્ગદર્શન આપે એવા, સંકટ સમયે આપણને રસ્તો મળે એવા કોઈ ગુરુ હોવા જોઈએ. એનું ચયન આપણી ઉંમર થાય, સમજણ આવે પછી કરવાનું હોય છે. ગુરુ આપણને જ્ઞાન આપે છે. ભારતીય સંસ્કૃતિની અંદર ગુરુનું સ્થાન છે ને એ કોઈ સામાન્ય નથી. આ તો શાળાની અંદર આપણે શિક્ષા પ્રાપ્ત કરીએ છીએ, એ કાર્યક્ષેત્ર થઈ ગયું છે. શાળાનું શિક્ષણ માત્ર અત્યારે વ્યવસાય લક્ષી બની ગયું છે. પણ ખરેખર આપણે જીવનલક્ષી શિક્ષણ મેળવવાનું છે.
જો સમજણ આવે ને, જો એની પરંપરા હોય તો એમાંથી જીવનલક્ષી શિક્ષણ પણ મળી શકે છે. પણ દરેકનો ધ્યેય એવો થઈ ગયો છે કે અમારું આ કાર્ય છે, ધંધો છે, એટલે અમારે આ કરવાનું. શિક્ષક વિદ્યાર્થીઓ એ ભણી અને પાસ થઈ જાય, થોડું આવડી જાય બધું, તો એનો ધંધો કરે. પણ માત્ર વ્યવસાય લક્ષી શિક્ષણ આપણને સુખ આપતું નથી, એક વ્યવસ્થા આપે છે. પણ જીવનલક્ષી શિક્ષણ જે આપણા જીવન માટે ઉપયોગી થાય. વ્યવસાય લક્ષી તો આપણે વ્યવસાય કરીએ, કમાઈએ પૈસા, પણ નીતિથી કમાવું એ જીવનલક્ષી શિક્ષણ છે. કોઈનું પણ ખોટું ન કરવું એ જીવનલક્ષી શિક્ષણ છે. ઘરમાં પરિવાર સાથે પ્રેમથી રહેવું, કેવી રીતે રહેવું, એ જીવનલક્ષી શિક્ષણ છે. આપણા ગુરુકુળોની અંદર એ શિક્ષણ આપવામાં આવતું હતું. આશ્રમની અંદર સેવાના સંસ્કાર આપવામાં આવતા હતા. જેમ તમે મંદિરમાં આવ્યા છો તો સવારે થોડી વાર સેવાશ્રમ આપવામાં આવે છે, એક સંસ્કાર મળે. ઘરમાં પણ તમારે આળસ કર્યા વિના મમ્મીને મદદ કરવી, મોઢું નહીં બગાડવાનું. કંઈ પણ કામ સોંપે તો બેટા લાવજો, એકદમ પ્રસન્નતાથી તમારે કામ કરવાનું. એ જ તમારું શિક્ષણ છે અને જીવનમાં ઉપયોગી થશે. આપણા વડીલો બહુ ભણેલા નહોતા ને, છતાં પણ એની પાસે સંસ્કાર હતા, જીવનલક્ષી શિક્ષણ હતું, તો એ સુખી હતા. એટલે એકલી શિક્ષાથી આપણું કામ પૂર્ણ નહીં થાય, સાથે દીક્ષા હોવી જરૂરી છે. દીક્ષા ગુરુ હોય છે, એક શિક્ષા ગુરુ, બીજા દીક્ષા ગુરુ. તો દીક્ષા ગુરુનું મહત્વ છે. શિક્ષા ગુરુ આપણને શિક્ષણ આપે, જ્ઞાન આપે છે, પણ દીક્ષા ગુરુ આપણને વિદ્યા આપે છે. સા વિદ્યાયા વિમુક્તયે, જે આપણને દુઃખોમાંથી મુક્ત કરે વિદ્યા કહેવાય. એનું નામ શિક્ષણ કહેવાય, એનું નામ જ્ઞાન કહેવાય. ગુરુનું જ્ઞાન તો એવું છે કે આપણે ક્યારેક ખોટું ન કરીએ તો આપણા જીવનમાં દુઃખ આવતું, પણ ચોરી કરવાની આદત પડી જાય. ગાંધી બાપુએ એમની ડાયરીમાં લખ્યું કે મેં નાનો હતો ત્યારે આમ કરેલું. એમ આપણે કોઈનું કંઈ લઈ લીધું હોય, આપણને ખબર હોય કે મેં આની આ વસ્તુ લઈ લીધી હતી, તો એ આદત સારી, પણ એની ભૂલને સ્વીકારીને પછી જીવનમાં ક્યારેય એ ભૂલ કરવી જોઈએ નહીં. કોઈ પણ ક્ષેત્રની અંદર ખોટું કરીને આપણે લઈશું, એનો લાભ નહીં થાય, એનાથી સુખ નહીં મળે. એટલે સાચું શિક્ષણ આપણને દુઃખમાંથી છોડાવે છે. એટલે ગુરુનું મહત્વ આપણા જો ભારત દેશની સંસ્કૃતિ પ્રમાણે જો સમજીએ ને, તો ભગવાનથી પણ ઉપર છે. પરિવારની અંદર માતા પિતા જન્મ આપે છે, એને પણ ગુરુ માનવામાં આવ્યા છે. એને દેવ માનવામાં, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ અને ગુરુ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. તો આચાર્ય છે એ આપણને શિક્ષા આપે છે. માતા પિતા જન્મ આપે છે, એ પણ આપણને શિક્ષા આપે છે, સમજણ આપે છે. એમની પાસે જેટલી હોય તેટલી અને તેવી. પણ ગુરુ દેવો ભવ, ગુરુ પણ આપણા દેવ છે. માતા પિતા બાળકને જન્મ આપે છે, એનું પાલન પોષણ, એની બહુ મોટી સેવા હોય છે, એટલા માટે એને દેવ માનવામાં આવે છે. પણ છતાંય કહેવત છે કે માતા છે ને બાળકને રડતું હોય ને તો એને ઊંઘાડી દે, ગીત ગાઈને ગમે તે કરીને માતા બાળકને ઊંઘાડી દે ને એટલે માતાને શાંતિ મળે. જ્યારે ગુરુ છે એ શિષ્યને જગાડે છે, ત્યારે એને શાંતિ મળે છે. માતા એને ઊંઘાડી દે છે, જ્યારે સંત એને જગાડે છે. એટલે માતા પિતાનું યોગદાન છે, માટે માતા પિતાને પણ પ્રણામ કરવા જોઈએ, એનો આદર કરવો જોઈએ, એમની આજ્ઞા માનવી જોઈએ. શાળાની અંદર શિક્ષક ભણાવે છે, એનો પણ આદર કરો, તો તમને સારું શિક્ષણ મળશે.
પણ અભ્યાસ પૂરો થયા પછી આપણા જીવનમાં પણ કોઈ એક ગુરુ હોવા જોઈએ કે આપણા જીવનની કોઈ સમસ્યાનું આપણને સમાધાન આપે. અગર તો એવું જ્ઞાન આપણને મળે કે આપણા જીવનમાં કોઈ સમસ્યા ના આવે, એટલે આપણું ભણવાનું પૂરું થઈ જાય એટલે સમજવાનું કઈ અભ્યાસ પૂરો નથી થઈ જાય તો જીવનભર સુધી આપણે જ્ઞાન મેળવવાનું છે. યુવાનીમાં કેમ રહેવાનું છે એનું જ્ઞાન જોઈએ, ગ્રહસ્થાશ્રમમાં કેમ રહેવાનું છે એનું જ્ઞાન જોઈએ, સમાજ સાથે કેવી રીતે રહેવાનું છે એનું જ્ઞાન જોઈએ, અને વૃદ્ધાવસ્થામાં કેવી રીતે રહેવાનું છે એનું જ્ઞાન પણ જોઈએ. તે ગુરુ આપણને જ્ઞાન આપે છે, એનું નામ જ ગુરુ. જે અંધકારની અંદર પ્રકાશ કરે એ ગુરુ કહેવાય. એ આપણને જ્ઞાન આપે અને આપણા જીવનમાં સમજણનો પ્રકાશ થાય છે. આપણામાં સમજણ ના હોય ને એટલે આપણે બધું ખોટું કરીએ, આપણો સ્વભાવ ખોટો હોય, આપણે બોલીએ ગમે તે, તો એનાથી દુઃખ થાય છે. પણ જ્યારે સમજણ મળી જાય ને ત્યારે આપણને આ મંદિરે આવવાનું હોય ને તો ગમે, કંઈ સારું કામ કરવાનું હોય તો ગમે. તો એ સારો પ્રકાશ થાય તો આપણા જીવનમાં સુખ આવે છે. જેમ અંધારું હોય તો આપણને ભય લાગે, અંધારામાં આપણે કોઈ કામ કરી શકતા નથી. જ્યારે સૂર્યનો પ્રકાશ થાય ત્યારે આપણે બધું જ કામ કરીએ છીએ. અગર રાત્રિ હોય અને કંઈ અજવાળું કરવામાં આવે તો આપણે કામ કરીએ છીએ. એમાં આપણા જીવનમાં અંધકાર હશે તો આપણને કશું દેખાશે, સારું નહીં દેખાય. આપણે ભટકીશું, રખડીશું, પડીશું. પણ સારું જોવા માટે પ્રકાશ જોઈશે અને આપણી પાસે દ્રષ્ટિ જોઈશે. માનો કે બહાર પ્રકાશ હોય પણ આપણી આંખોની દ્રષ્ટિ ના હોય તો પણ આપણને દેખાતો. એટલે ગુરુ મહારાજ આપણને દ્રષ્ટિ આપે છે જોવાની. ખરેખર આપણા જીવનનો આધાર આપણી દ્રષ્ટિ ઉપર છે. અહીંયા તમે શિબિરમાં રહ્યા તો તમને એક નવી દ્રષ્ટિ મળશે, જોવાની દ્રષ્ટિ. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. જો આપણો જોવાનો દ્રષ્ટિકોણ સારો હશે ને તો આખું જગત આપણને સારું દેખાશે. આપણી પાસે દ્રષ્ટિ હશે તો સામેની વ્યક્તિમાંથી આપણે સદગુણ લઈશું. જો દ્રષ્ટિ સારી નહીં હોય તો બીજાના દુર્ગુણ લઈશું યા તો દુર્ગુણ જોઈશું. એટલે ગુરુ આપણને દ્રષ્ટિ આપે છે, એટલે જ્ઞાન આપે ને ગુરુ કહેવાય. શાળાની અંદર શિક્ષક પણ શિક્ષણ આપે છે, એ ગુરુ છે. છતાં પણ એક આધ્યાત્મિક ગુરુની જરૂર છે. બીજા બધા ગુરુઓ આપણને બાહ્ય જ્ઞાન આપે છે. બાહ્ય એટલે આપણી આંખોથી જે દેખાય ને એનું જ્ઞાન આપે. દરેક વસ્તુની ઓળખાણ કરાવે. ગણિત દ્વારા આપણને આંકડાનું જ્ઞાન આપે, ભૂગોળ દ્વારા પૃથ્વીની રચનાનું જ્ઞાન આપે, વિજ્ઞાન દ્વારા ટેકનોલોજીનું જ્ઞાન આપે. એ સિવાયના અલગ અલગ વિષયો હોય છે, પર્યાવરણ, તો એનું જ્ઞાન મળે છે આપણને. પણ એ બધું દેખાય છે એનું જ્ઞાન. જ્યારે ગુરુ પાસેથી આપણે જ્ઞાન લેવાનું છે, કેવું જ્ઞાન? જે દેખાતું નથી. આ જગતનું જેણે સર્જન કર્યું છે, ભગવાન ક્યાં છે? કોઈ દેખાતા નથી, એનો કોઈ ફોટો નથી. એ ભગવાન કોણ છે એનું જ્ઞાન આપે એને મહાન ગુરુ કહેવાય. અને એ છે પરમ ગુરુ. કોણ છે? ભગવાન કેટલા છે? એક જ છે. ઈશ્વર એક છે, સર્જનહાર એક છે. એનું જ્ઞાન લઈ પરમ ગુરુ આવ્યા છે અને આપણને પંચમ વેદ આપ્યો છે. શું આપ્યો છે? જેનું નામ છે પંચમ સૂક્ષ્મ વેદ, પંચમ સ્વસમ વેદ. તો આ જે ગુરુનું જ્ઞાન છે વેદમાં છે, શાસ્ત્રોમાં છે, ઉપનિષદોમાં છે, રામાયણ મહાભારત ગીતાની અંદર છે. એ સિવાયના ધર્મો જે પાળતા હોય એના મુખ્ય ધર્મ ગ્રંથ હોય છે, એમાં એનું જ્ઞાન પરંપરાનું હોય છે. પણ આ જગતના માલિક કોણ છે ને એનું જ્ઞાન માત્ર પંચમ વેદમાં છે અને પરમ ગુરુ લઈને આવ્યા છે. એવા પરમ ગુરુએ પણ ગુરુ કર્યા કે
એની પાસે જ્ઞાન તો બધું જ હતું. ખરેખર તો ગુરુ તો જ્ઞાન મેળવવા માટે કરવાના છે, પરંતુ કરુણાસાગર મહારાજ શ્રી ગુરુ કર્યા એ ગુરુનું પદ મહાન છે, ગુરુ પરંપરા મહાન છે, એટલે એમણે પણ ગુરુના શરણે જઈ અને સેવા પણ કરી અને ગુરુ દીક્ષા લઈને પરંપરાની સ્થાપના કરી કે આપણી પાસે બધું જ હોય, કંઈ લેવું ના પડે તો પણ ગુરુ કરવા જોઈએ કે જીવનમાં આપણને આશીર્વાદ પ્રાપ્ત થાય, આધીનતા પ્રાપ્ત થાય, આપણી અંદર વિવેક આવે. એટલે ગુરુ હોવા જરૂરી છે, જે આપણી અંદર અજ્ઞાનતાનો નાશ કરે. માતા એક શરીરનો જન્મ આપે છે, ગુરુ એ આપણને નવો જન્મ આપે છે. આ શરીરમાં, આ શરીર કોના વડે ચાલે છે? કોઈને ખબર છે? આ શરીરને કોણ ચલાવે છે? હે? શરીરને કોણ ચલાવે છે? તમારું શરીર કોણ ચલાવે છે? હે? ભગવાન. તો તમે ભગવાન છો? હે? ભગવાન તો બધાને જીવન આપે છે, પણ ચલાવનારો આ શરીરમાં આત્મા છે, જીવ છે. પરમ ગુરુ એને અંશ કહે છે, એ આપણને દેખાતો નથી. એટલે આપણે પોતાને ઓળખવાના છે કે આપણે કૈવલના છીએ. આ શરીર આપણે નથી, શરીર તો છૂટી જવાનું. તો એ જ્ઞાન આપે છે એ ગુરુ છે, અને એ જ્ઞાનથી જ આપણા દુઃખોનો અંત આવશે. બહારનું જ્ઞાન એ બહારની વ્યવસ્થા આપે છે, પણ ગુરુ એ આપણને આત્માનું જ્ઞાન આપે છે અને માલિકનું જ્ઞાન આપે છે, સર્જનહાર કોણ છે. એટલે ગુરુ છે ને ગોવિંદ કરતાય મહાન. ગોવિંદ એટલે ભગવાન, એમ એનું ગોવિંદ શબ્દ નામ છે. ગુરુ ગોવિંદ દોનો ખડે. ગુરુ અને ગોવિંદ, ગુરુ અને ભગવાન બે સાથે ઊભા હોય તો પેલા પ્રણામ કોને કરવાના? કિસકો લાગુ પાય? તો બલિહારી ગુરુદેવ કી જીને ગોવિંદ દિયો બતાય. બલિહારી કોની છે? મહેરબાની કોણે કરી આપણા ઉપર? તો કે ગુરુએ કરી. આપણે તો ભગવાનને ઓળખતા પણ નથી. કરુણાસાગર મહારાજ આવતા પહેલા આપણને ખબર નહોતી કે કૈવલ કોણ છે. તો પરમ ગુરુએ કૈવલની ઓળખાણ કરાવી છે. તો પણ કૈવલ સર્જનહાર છે, પણ પેલા પ્રણામ કોને કરવાના? તો કે ગુરુને પ્રણામ કરવાના. એક તમને સરસ મજાનું દ્રષ્ટાંત આપું છું. એક વૈરાગવતી નામની રાજાની રાજકુમારી હતી. એ રાજની અંદર જન્મી. રાજની અંદર તો કેટલી બધી સગવડ ને વ્યવસ્થા હોય, સારા સારા કપડા. આજે તો લોકો સારા કપડા પહેરીને એમ માને હું સુખી છું. થોડી સુંદરતા હોય તો એમ માને હું સુખી છું, પણ આ બધું ચાલ્યું જશે. સુંદરતા એ સુખ નથી. સુંદરતા તો આપણા સદગુણની અંદર છે, સેવાની અંદર સુંદરતા છે. શરીરની સુંદરતામાં સુખ નથી. એટલે શરીરને સુંદર કરવા માટે આપણે સમય નથી બગાડવાનો. શરીર સુંદર હશે તો પણ એક દિવસ 50 વર્ષ થઈ જશે ને પછી તમારો ચહેરો સુંદર દેખાશે નહીં. એટલે વૈરાગવતી એક રાજકુમારી હતી. એની પાસે સુખના સાધનો હતા, પણ એમણે જીવનમાં એવા કોઈ સારા કર્મો કરેલા એટલે એને આ બધા સુખના સાધનો પ્રત્યે બહુ મોહ નહોતો. એ તો હંમેશા ભગવાનનું નામ લેતી, સેવા પૂજા કરતી, પ્રાર્થના કરતી, સાદા વસ્ત્રો પહેરતી હતી. અને ખરેખર વ્યક્તિની શોભા એ સાદા વસ્ત્રમાં છે, નહીં કે ફેશનેબલ. ગમે તેટલા મોંઘા હોય એનું મહત્વ નથી, પણ એનાથી આપણું શરીર અને આપણી મર્યાદા કેટલી સચવાય છે એટલું જ એનું મહત્વ છે. જેનાથી આપણી મર્યાદા સચવાય એ જ વસ્ત્ર કિંમતી કહેવાય છે. તો બાળપણથી એની ભક્તિમાં રસ હતો, એટલે એને ઈચ્છા નહોતી કે મારે લગ્ન કરવા છે. રાજાએ એના માટે એક
અલગ રૂમની વ્યવસ્થા કરી આપી કે જેથી એને કોઈ વિક્ષેપ ના પડે. રાજાને બહુ જ પ્રેમ હતો. એક જ દીકરી હતી, લાડકી હતી. તો દીકરી જેમ કહે એમ રાજા કરતા હતા, પણ દીકરીની ભાવના સારી હતી. એક દિવસ રાત્રિના સમયે એક ચોર ચોરી કરવા માટે આવ્યો. એને એમ થયું કે આજે તો મારે રાજમહેલમાં ચોરી કરવી છે. પણ ચોરી કરવા માટે શું કર્યું? એને કપટ કર્યું, રાવણની જેમ. એને સાધુનો વેશ ધારણ કર્યો અને એ રાજમહેલમાં ગયા. પણ એને ખબર હતી કે આ છોકરી છે ને એ બહુ દયાળુ સ્વભાવની છે, ભક્તિભાવવાળી છે. એટલે એમના પાસે જાય છે અને વૈરાગવતી એમ કહે છે કે તમારું શું સન્માન કરું. એમને પાણી આપ્યું, પણ એને પાણી ના આપી દીધું. કેમ? તો કે તમે ગુરુ કર્યા છે? તો કે ના, મેં ગુરુ નથી કર્યા. તો તમારા હાથનું પાણી નહીં પીવું. હતો તો ચોર, પણ બનાવટ કરી કે તમે ગુરુ કરો તો જ હું તમારું પાણી પીવું. એટલે એમણે તો સાધુ જોઈને રજૂઆત કરી કે તો મારે ગુરુ કરવા છે, તો આપ જ મારા ગુરુ બની જાઓ. તો કે ગુરુ દીક્ષા હું અહીંયા કોઈ રાજમહેલમાં નથી આપતો. એના માટે તો તમારે રાજમહેલ છોડીને જંગલમાં આવવું પડશે. તો વૈરાગવતી કે કઈ વાંધો નહીં. એને તો ભગવાનમાં એટલો ભરોસો હતો અને એને ખબર પડી કે ગુરુ કરવા જોઈએ. તો એમણે તો વિશ્વાસ રાખીને કહે છે કઈ વાંધો નહીં, તમે કહેશો તો જંગલમાં આવીશ. પણ પેલા સાધુના રૂપમાં જે ચોર હતો એ કે ભાઈ દાગીના જેટલા હોય ને એટલા સાથે લઈ લેજો. એટલે વૈરાગવતીએ તો એમને પહેરવાના તો ખાસ હતા નહીં, એની પાસે જે હતા એ દાગીના બધા એમણે લઈ લીધા. ખરેખર સાચા શણગાર શું છે યાદ રાખજો. ગમે તેટલા કિંમતી સોનાના હોય કે હીરા જવેરાતના હોય, એનું કોઈ મૂલ્ય નથી. પહેરો તો સારું લાગે, પણ ક્યારેક જોખમ પણ ઊભું થઈ જાય. કોઈ ગળું પણ આપણું કાપી લે અને કાં તો એ કંઈ ખોવાઈ જાય તો આપણું ટેન્શન વધી જાય. એટલે સપ્રમાણ શણગાર ધારણ કરવા જોઈએ. સાચા અને સારા શણગાર એ આપણા ગળાનું ઘરેણું છે ને, કંઠી છે તુલસી. મીરાબાઈને બસ એક જ ઘરેણું વાલું હતું. મોતીની માળા મને શોભે નહીં, હું તો પહેરું તુલસીની કંઠી મોરી માય. મારું મન લાગ્યું ફકીરીમાં. મીરાબાઈનું મન તો ફકીરીમાં લાગ્યું. તો ફકીરીમાં જે આનંદ છે ને, જેમાં કોઈ ફિકર જ નહીં, કોઈ ચિંતા જ નહીં. પણ આ ગુરુની કૃપાથી એને જ્ઞાન મળ્યું હતું. યાદ રાખજો, મીરાના ગુરુ હતા રોહિદાસ, રૈદાસ, ચમાર. ચમાર જ્ઞાતિના હતા, પણ એ જ્ઞાની હતા એટલે એમણે એને ગુરુ કર્યા હતા. ત્યારે એને જ્ઞાન મળ્યું. આજે મીરાને લોકો યાદ કરે છે. અહીંયા વૈરાગવતી બધા દાગીના લઈને એ સાધુની પાછળ પાછળ ચાલે છે. જંગલમાં ગયા. સાધુ પાસેથી એક દોરડું હતું. એમણે તો વૈરાગવતીને કહ્યું કે અહીંયા દાગીના મૂકી દે, હવે હું કહું એમ તમારે કરવાનું છે, કઈ વાંધો નહીં. એ કે અહીં ઝાડવા પાસે ઉભા રહી જાઓ. એ વૈરાગવતી તો ઊભી રહી ગઈ. એમને દોરડાથી બાંધી દીધી. એ કે જો ગુરુનું બંધન છે, ગુરુ આવીને છોડાવશે, હું જાઉં છું. જ્યાં સુધી હું ના આવું ત્યાં સુધી આ બંધન છોડવાનું નહીં. વૈરાગવતી તો પ્રેમ ભક્તિ ભાવ વાળી હતી એટલે એમણે વાત સ્વીકારી લીધી. અને પેલો ચોર તો દાગીનાનું પોટલું લઈને ગયો, હવે પાછો આવે ખરો. એટલે ધ્યાન તો રાખવું પડે ગુરુ કરવામાં, નહીં તો પછી છેતરાઈ પણ જવાય. પરંતુ વૈરાગવતીની નિષ્ઠા સાચી હતી. મતલબ એ છે એટલે જ્યારે વૈરાગવતી રાત્રે નીકળી ગઈ, ચોરેને બાંધી દીધી. બીજા દિવસે વૈરાગવતી રાજમહેલમાં હતી નહીં. રાજાને ખબર પડી અને ચિંતા થઈ કે મારી દીકરી ક્યાં ગઈ. એને તો ચારે બાજુ માણસો મોકલી દીધા છે. સિપાહીઓ ઘોડા ઉપર સવાર થઈને જંગલની અંદર ફરે છે અને રાજા સ્વયં દીકરીની ખોજમાં નીકળી જાય છે. ત્યારે જે બાજુ દીકરી હતી ને એ જ બાજુ રાજા ગયેલા અને દીકરી એને મળી ગઈ. રાજા કહે છે, બેટા અહીંયા તને કોણે બાંધી દીધી? મને કહે, હું એને સજા કરું, હું તને છોડી દઉં. ના કહે છે, મને તમે છોડતા નહીં.
પણ દીકરીની વાત રાજા માનતા હતા. ના, મારા ગુરુએ મને બાંધી છે. રાજા કે બાંધે એ ગુરુ કહેવાય કે છોડાવે એને ગુરુ કહેવાય? ના ના, મારા ગુરુએ મને બાંધી છે, આવીને જ મને છોડાવશે, એ સિવાય હું આ બંધનથી છૂટીશ નહીં. તો રાજા તો નિરાશ થઈને આવી જાય છે. પછી વૈરાગવતી તો ભગવાનનું સ્મરણ કરે છે. જ્યારે રાજા ચાલ્યા ગયા પછી ચિંતા થાય છે વૈકુંઠની અંદર વિષ્ણુને, કારણ કે ભજન કરે છે ને, ભક્તોની રક્ષા કરવાની ફરજ એ વિષ્ણુની છે. એટલે એમણે કહ્યું, નારદ મુનિને જાઓ તમે આ વૈરાગવતીને છોડાવો. એટલે નારદ મુનિ નારાયણ નારાયણ કરતા જંગલમાં આવ્યા અને વૈરાગવતીને કહે છે નારાયણ. તો વૈરાગવતી પણ પ્રણામ કરે છે, સંતને જોઈને દર્શન કરીને ખુશ થઈ જાય છે. એ કહે છે, હું તમને છોડાવવા આવ્યો છું. પણ વૈરાગવતી કે ના ના ના, મારા ગુરુ આવશે મને છોડાવવા, તમે ના છોડશો. તો નારદ મુનિની વાત પણ ન માની. એ સંત હતા કે તારા ગુરુ કોણ છે? એને તપાસ કરી કે આના ગુરુ છે કોણ. એ વૈકુંઠમાં પાછા જાય છે અને વિષ્ણુને કહે છે કે એ તો છોડાવવા તૈયાર નથી. ત્યારે વૈરાગવતીની ભક્તિ અને ગુરુ નિષ્ઠા એવી સાચી હતી કે વિષ્ણુ સ્વયં આવ્યા અને એમને દર્શન આપ્યા અને કહે છે, હું તને છોડાવું. પણ વૈરાગવતી કે ના, મારા ગુરુ આવશે એ જ મને છોડાવશે. ત્યારે વિષ્ણુએ કહ્યું, જાઓ તપાસ કરો નારદ મુનિને, એના ગુરુ ક્યાં છે, ક્યાં ચોરી કરવાનો પ્રયાસ કરે છે. એ નારદ મુનિ ફરતા ફરતા ગયા, કોઈ જગ્યાએ એને ચોરી કરવાનો પ્રોગ્રામ હતો, ત્યાં ગયા અને પકડ્યા. પેલો ચોર હતો એ તો ગભરાઈ ગયો કે ચાલો તમારી શિષ્યાને કહે છે બંધનમાંથી છોડાવો. એટલે એને ખબર પડી ગઈ કે મેં વૈરાગવતી રાજકુમારીને એક ઝાડ સાથે બાંધી છે, એની ખબર એમને પડી ગઈ છે. તો હવે મને તો શિક્ષા થશે. રાજા પાસે પહોંચાડશે તો ખબર નહીં શું કરે રાજા. એટલે એ ચોરને લઈને એ વૈરાગવતી પાસે આવે છે અને વિષ્ણુએ પણ કહ્યું કે આ દીકરીને મુક્ત કરો, એ તો હઠ લઈને બેઠી છે. ત્યારે ચોરે ડરતા ડરતા એ વૈરાગવતીની જે દોરી બાંધી હતી ને એને છોડી નાખી. પછી વૈરાગવતી પેલા પ્રણામ એ ગુરુને કરે છે. કેમ? તે ગુરુએ મને આ બંધનમાં બાંધી એટલે મને પેલા દર્શન થયા સંતના, નારદ મુનિના. ભલે એક ચોર હતા, પરંતુ એનું પરિણામ જો એની નિષ્ઠા ગુરુમાં હતી તો એને પેલા દર્શન સંતના થયા, અને એ જ નિષ્ઠા એને પકડી રાખી તો પછી દર્શન વિષ્ણુના થયા. ગુરુની કૃપાથી સંત મળે છે, ગુરુની કૃપાથી હરિના દર્શન થાય છે. એટલે આપણી ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પરંપરાનું મહત્વ છે. આજે પણ કેટલાય મહાન પુરુષો છે જેના વિચારો દ્વારા આપણો દેશ આગળ વધી રહ્યો છે. સ્વામી વિવેકાનંદ ભારતભરની અંદર, વિદેશોની અંદર જેના વિચારો ગુંજે છે. વિદેશોની ધરતી ઉપર એમણે જ્ઞાન દ્વારા ભારતીય સંસ્કૃતિની ઓળખ કરાવી હતી. એના પ્રવચનથી આખી દુનિયા પ્રભાવિત થઈ હતી. એવા એ વિવેકાનંદ જ્ઞાની હતા. એ બહુ ઓછું જીવ્યા છે, પણ આજે પણ એનું જીવન જીવંત છે. આપણે એવું જીવવાનું કે આપણે ગયા પછી પણ લોકોને પ્રેરણા મળે. એવા સ્વામી વિવેકાનંદના ગુરુ હતા રામકૃષ્ણ પરમહંસ, જે પરમ ત્યાગી હતા. ગ્રહસ્થી હોવા છતાંય કેટલા ત્યાગી હતા. એના જીવનમાંથી ગ્રહસ્થોને જીવન જીવવાની પ્રેરણા મળે છે. એવું નહીં કે બે લગ્ન કરીને બધે ફર્યા જ કરે, હારા હારા કપડાં પહેરીને. જેને કપડાં ના હોય એને કપડાં પહેરાવે ને, એ જીવનની શોભા છે, એનો આનંદ છે. આપણને દુઃખ થવું જોઈએ કોઈની પાસે કપડાં ના હોય ને આપણી પાસે 15 જોડી હોય તો 1 જોડી ઓછા કરવા જોઈએ.
અગર તો બહુ પૈસા ખર્ચવા નહીં, પણ કોઈ જરૂરિયાતમંદ લોકોને આપણે કપડાં આપીએ, આપણું કર્તવ્ય છે. ભગવાને આપણને જરૂરથી વધારે આપ્યું હોય તો એ કામ આપણે કરવું જોઈએ. અને એવા વિચારો જો આપણને ગુરુ પાસેથી મળે ને તો જ આપણાથી એ કામ થાય છે. એટલે જેણે જેણે કઈ મહાન કાર્યો કર્યા છે, ગુરુની કૃપાથી કર્યા છે. ગાંધી બાપુ દેશને આઝાદ કર્યો. કેવી રીતે? તો કે અહિંસક રીતે. એના એક વિચાર હતા. જો કે આઝાદીમાં તો બહુ લોકોનું યોગદાન હતું, અને કદાચ એ બધાઓએ જો ગોળીઓ ના ચલાવ્યો હોત ને તો એકલા ગાંધી બાપુથી કામ થવું મુશ્કેલ હતું. પણ એના વિચારોમાં એક બળ હતું કે જેને સંગઠન માનતું હતું. એમના ગુરુ પણ શ્રી રાજચંદ્ર હતા. છત્રપતિ શિવાજી મહારાજ, એમણે મહારાષ્ટ્રની અંદર દેશની રક્ષા કરવા માટે મોગલો સામે સંઘર્ષ કર્યો. તો એની પાસે જે બળ હતું એ હતું સમર્થ રામદાસનું. એમના ગુરુ હતા સમર્થ રામદાસ. એટલે જે કોઈએ મહાન કાર્યો કર્યા છે ને એને આપણે યાદ કરીએ છીએ, એ બધાના માથે એક મહાન ગુરુ હતા. કરુણાસાગર મહારાજ તો સ્વયં મહાન છે. એમણે પણ કૃષ્ણ સ્વામી મહારાજ પાસે દીક્ષા લીધી, ગુરુ કર્યા. એ પણ એક તપસ્વી પુરુષ હતા. પરમ ગુરુના ગુરુની ઉંમર હતી 700 વર્ષની. એવા તપસ્વી હતા. અને પરમ ગુરુ આ પૃથ્વી પર 105 વર્ષ રહ્યા, જે આખા વિશ્વના ગુરુ છે. એ દેવધામમાં ગયા, એ દેવોએ પણ એની પાસે દીક્ષા લીધી. પૃથ્વી પર 7 દ્વીપ છે, એમાં ગયા તો બધા એમની પાસેથી દીક્ષા લીધી. જેને જેને પરમ ગુરુની ઓળખાણ થઈ, બધાએ એમની પાસેથી દીક્ષા લીધી. એટલે આપણે દીક્ષા લેવી જોઈએ, ગુરુ કરવા જોઈએ. અને ગુરુ કર્યા છે એનું પ્રતીક, આપણા માથે ગુરુ છે એનું પ્રતીક શું? તો કપાળમાં તિલક હોવું. આ સંસ્કાર પણ છે અને ગુરુની ઓળખ પણ છે. કોઈ મહિલાએ લગ્ન કર્યા હોય એની ઓળખાણ શું? તો કે માથા ઉપર સિંદૂર હોય એટલે સમજવાનું કે એ પરણિત છે, અખંડ સૌભાગ્યવતી છે. એમ આપણા શિર ઉપર અવશ્ય તિલક હોવું જોઈએ. તમે કોઈ પણ દેવના દર્શન કરશો તો એના ઉપર તિલક હશે ને, તો આપણે કરવું જોઈએ કે નહીં? આપણે દેવ અને દેવીઓ છીએ તો અવશ્ય તિલક કરવું જોઈએ. ગળામાં કંઠી ધારણ કરવી જોઈએ. એ આપણું શણગાર છે. તમારા 2 શણગાર મહત્વના, કપાળમાં તિલક અને ગળામાં કંઠી. આ ગૌરવ હોવું જોઈએ. અંતમાં હવે મહિલાઓ માટે નારી શક્તિનો જે પરિચય છે, નારી એ સ્વયં શક્તિ છે. શક્તિ, આ દુનિયામાં જે કંઈ કામ થાય શક્તિથી થાય છે. તો તમે સ્વયં શક્તિ છો. દિનહીન ક્યો ખડી હુઈ હો. આપણે દિન બનીને રહેવાનું નહીં. આપણે શક્તિના અવતાર છીએ. તો આપણે જે ધારીએ તે કરી શકીએ છીએ. શ્રદ્ધા ભી તો શૌર્ય તુમ હો. તમારામાં શ્રદ્ધા હોવી જોઈએ. શૌર્ય પણ તમારામાં છે. રાણી લક્ષ્મીબાઈ એવી અનેક સ્ત્રીઓ થઈ છે જેણે શૌર્યના કામ કર્યા છે. દુર્બલસી ક્યો ખડી હુઈ હો. કળિયુગની અંદર દુર્બળ થઈને આપણે કારણ વગર કોઈની સાથે લડવાનું નથી. એ કંઈ મહાનતા નથી. એ તો ઘણી માથાભારે સ્ત્રીઓ હોય, ગમે તેની સાથે ઝઘડે. હું તો કોઈનાથી ડરતી નથી. આપણે લડવાનું નથી કારણ વગર. સત્ય સનાતન સંસ્કારો કી હો દેવી તુમ મૂલ રહી હો. આપણી જે સંસ્કૃતિનું જે મૂળ છે ને સંસ્કારનું, એ દેવી છે. સંસ્કાર બાળકોની અંદર માતામાંથી વિશેષ આવે છે. સંસ્કાર આપવાનું કાર્ય ઘરમાં માતાઓ કરે છે. એટલે તમે તો સંસ્કારોનું મૂળ છો. પરિચય એ હુંકાર તમારા. અનેક મહાન દેવીઓ થઈ છે, એનો હુંકાર એ જ તમારી ઓળખ છે. તમે તેને કેમ ભૂલી ગયા છો? અબ ક્यों ભૂલ રહી હો? આપણે એને ભૂલવાનું નથી. દેવીઓના ચરિત્ર વાંચીને, જીવન ચરિત્ર સાંભળીને આપણામાં એક ગૌરવ લાવવાનું છે સારું કાર્ય કરવા માટે. અને સારું કાર્યની શરૂઆત કરો ને કરતા જાઓ ને, તમારી અંદર શૌર્ય, પરાક્રમ ને ગૌરવ વધતું જશે.
આજે પણ સત્તાની અંદર ઘણી મહિલાઓ છે, હિંમતપૂર્વક કામ કરતી હોય છે, ગુંડાની સામે લડતી હોય છે સત્તાના બળથી, પણ એ હિંમતે આપણામાં હોવી જોઈએ. આપણામાં હથિયાર આપ્યું હોય પણ ચલાવતા તો આવડવું જોઈએ કે નહીં? આમ કરીએ તો થોડું ચાલે. હે, પરાક્રમ હોવું જોઈએ. હે ગિરિજા, હે અંબા જાગો, ચંડ મુંડ સંઘારિણી જાગો, તમે જ દેવીનો અવતાર છો, કલ્યાણી જગતારિણી જાગો, જગ રચયિતા હે બ્રહ્માણી, કાલ રાત્રિ રુદ્રાણી જાગો. તમે જાગૃત થાવ. ગુરુ છે એ આપણી અંદર જાગરણ કરે છે. આપણી અંદર અસીમ શક્તિઓ છે, શરીર પ્રમાણે પણ છે અને ચૈતન્ય શક્તિ પણ છે, પણ ગુરુ માત્ર જગાડવાનું કામ કરે છે કે તમે કોણ છો. તમે તમારી જાતને ઓળખો તો ખરા. દિનહીન થઈને શા માટે ભટકો છો ભિખારીની જેમ? તમે જીવનમાં સારા પરાક્રમ કરી, સારા કાર્યો કરીને તમે ગૌરવ અનુભવો અને તમારી ઓળખાણ કરાવો કે અમે કોણ છીએ. જગતમાં કઈ પરિવર્તન કરનાર આપણે છીએ એવી આપણી એક ઓળખ કરવાની છે. ભોગો કે તુમ વસ્તુ નહીં હો. આપણું શરીર એ ભોગનું સાધન નથી. દુનિયામાં લોકો માત્ર ભોગનું સુખ, શરીરનું સુખ મેળવીને જ જીવન પૂરું કરી દે છે. આ શરીર એ ભોગનું સાધન નથી. ચૈતન આત્મ સ્વરૂપ જાગો. આપણે ચૈતન છીએ, આત્મા રૂપ છીએ. બિના તુમારે પરિવર્તન કા કભી શરૂ નહીં હોગા. તમારા વગર પરિવર્તનનો પ પણ શરૂ નહીં થાય. પ થી શરૂઆત કરવી પડશે. પરિવર્તન કરવું હોય તો પ, એને આપણે અભ્યાસ કરવો પડશે. આપણી અંદર એક ચેતના જાગે પરિવર્તનની, તો આપણું જીવન પરિવર્તન થશે. આપણા દ્વારા આપણા પરિવારનું પરિવર્તન થશે. અને જો આપણને શક્તિ ભગવાન આપે તો આપણે ગામનું પરિવર્તન વિચારોથી, કાર્યોથી કરી શકીએ. અને એ જ થી આગળ વધીએ તો આપણે દેશનું પણ પરિવર્તન કરી શકીએ છીએ. અંતમાં, હે દેવી તુમ જાગ ગઈ તો ભારત વિશ્વ ગુરુ હોગા. દેવીઓ જો જાગી જશે ને તો આ ભારત એ માતા છે, એને વિશ્વ ગુરુ થતા વાર લાગશે નહીં. અંતમાં એક ગીતના રૂપમાં છે, થોડો રાગ સેટ થાય ના થાય એવું છે. देवी आदेश की जाग जाए अगर, देवी आदेश की जाग जाए अगर, युग स्वयं ही बदलता चला जाएगा, युग स्वयं ही बदलता चला जाएगा. देवीઓ જો જાગી ગઈ ને તો આ યુગ સ્વયં બદલાઈ જશે. કળિયુગમાંથી સતયુગ આવી જશે. પણ જો આ દેશની દેવીઓ જાગૃત થઈ ગઈ ને તો શક્તિયા જાગરણ ગીત ગાયે અગર, શક્તિયા ગીત જાગરણ ગીત ગાયે અગર, हर हृदय ही मचलता चला जाएगा, हर हृदय मचलता चला जाएगा. જે કામ અહીંયા કરવામાં આવે છે, તમને ગીત ગવડાવવામાં આવે છે, એ વાત લખી છે કે જો દેવીઓ જાગરણના ગીત જો ગાશે ને તો બધાના હૃદય પરિવર્તન થઈ જશે. એની અંદર શૌર્ય આવી જશે. શરૂઆત ગીતથી થાય છે. ગીતની અંદર જે શૌર્ય હોય ને એ વિચાર આપણી અંદર આવે છે. છોડ દે નારિયા ગલત રૂઢિયા, તોડ દે અંધ વિશ્વાસ કી બેડિયા. છોડ દે નારિયા ગલત રૂઢિયા. અત્યારે જૂની બધી ગલત રૂઢિઓ ચાલતી હોય ને એને છોડો. હવે નવી ફેશન આવી પગમાં દોરા બાંધવાની. એના ગુલામ નહીં બનવાનો. ભ્રમણાઓને છોડો અને જે કરવાનું છે ને એનું કામ કરો. પગમાંથી દોરા કાઢી અને કપાળમાં તિલક ધારણ કરો. છોડ દે નારિયા ગલત રૂઢિયા, તોડ દે અંધવાસ કી બેડી.
અંધવિશ્વાસની બેડીઓ તોડો. નારિયા કુપ્રથાએ મિટાએ અગર, નારિયા कुप्रथाए मिटाए अगर, दंभ का दंभ निकलता चला जाएगा, दंभ का दंभ निकलता चला जाएगा. આ દુનિયામાં ખોટું કામ કરીને લોકો દંભ કરતા હોય છે. એટલે ખોટું કરવું એ દંભ અને દેખાડો કરવું એ દંભ છે, બધું નીકળી જશે. કારણ કે બહેનો છે ને વધારે અંધવિશ્વાસમાં ભટકી જાય. કોઈ એમ કે લાવો તમારા દાગીના ધોઈ દો, તો લોકો લઈને આવે દીકરીઓ તો હારો આપણા દાગીના ધોવડાઈ નાખે, પેલો ધોઈ જતો રહે. અમારા ઘરવાળા અમારા અંકુશમાં રહેતા નથી, કંઈક તાવીજ બાંધી આપો તો અંકુશમાં આવી જાય. એ તમને અંકુશમાં લઈને જતા રહે. मूर्ति पुरुषार्थ में है सदाचार की, पूर्ति सबसे सहज साध अधिकार की. मूर्ति पुरुषार्थ में है सदाचार की, पूर्ति सबसे सहज साध अधिकार की. पत्नियां सादगी साध पाए अगर, पत्नियां सादगी साध पाए अगर, पति स्वयं ही बदलता चला जाएगा, पति स्वयं ही बदलता चला जाएगा. નારીની અંદર અદ્ભુત શક્તિ છે. પતિ ગમે તેવો બગડેલો હશે ને એને સુધારી દેશે, પણ પહેલા તમારે સાદગીનું હથિયાર ધારણ કરવું પડશે, સંસ્કૃતિને ધારણ કરવી પડશે. તોરલ પાસે આ શક્તિ હતી, એને 3 નરને બદલી નાખ્યા. જેસલ જગતનો પાપીમાં પાપી માણસ, જેને પીર બનાવી દીધો, જેની ચેતન સમાધિ અંજારની અંદર છે. જેસલ જગનો સોરટો એને પલમાં કીધો પીર. તોરલે 3 નર તાર્યા. એક હતો સાસઠિયો અને બીજો હતો સધી. સાસઠિયો એ પણ ગલત કામ કરતો હતો, એને પણ એમણે સુધારી દીધો. અને એક સધીર શેઠ હતા, એને પરદારાની અંદર બહુ પ્રીતિ હતી, એને પણ એને સુધારી દીધો. એટલે આજે લોકો અભ્યાસ કરે છે, કોલેજની અંદર ભણે છે, સિગારેટ પીવે છે, બોલો, શરાબની પ્યાલીઓ પીવે છે અને દેહનું પ્રદર્શન કરે છે, ફેશનેબલ વસ્ત્રો પહેરીને નાચે કૂદે છે. એ નારીની ઓળખ નથી. પરંતુ અહીંયા જે સંસ્કાર બતાવવામાં આવ્યા, જે વિચાર, એ પ્રમાણે આપણે સજ્જ થઈને આપણી ઓળખાણ કરવાની છે, જેનાથી આપણું ગૌરવ વધે, આપણા માતા પિતાનું ગૌરવ વધે, આપણા પરિવારનું ગૌરવ વધે, આપણા ગામનું અને આપણા દેશનું ગૌરવ વધે. એવું નાનકડું આપણાથી કામ થઈ જાય તોય ઘણું છે. એવું નહીં કે આખી દુનિયા ઓળખે આપણને, પણ આપણે આપણા ક્ષેત્રની અંદર આ વિચારો દ્વારા એક સારું કાર્ય થઈ જાય એવું કામ આપણે કરવાનું છે. આજે તમે તિલક ધારણ કર્યા છે ને, ઉત્તમ કાર્ય છે. જીવનમાં અપનાવશો તો તમારી નોંધ પરમ ગુરુ લેશે. ભવિષ્યમાં તમે વિરાટ પરાક્રમ કરશો, જેવું પરાક્રમ અચરદવાએ કર્યું છે, જેવું પરાક્રમ અવલબાઈ, રામબાઈ, પ્રેમબાઈ એમણે કર્યું છે. તો આજે ગુરુ પરંપરાનું જે મહત્વ છે, ગુરુ એ તો પારસમણી છે, સોનાનો લોખંડનો સ્પર્શ થાય તો સોનું બની જાય એવા ગુરુ જ્ઞાનના સાગર છે. તો આજે આપણો સમય થાય છે, સમાપનનો દિવસ છે. પરમ ગુરુ આપણને મળ્યા છે, એનાથી આ દુનિયામાં વિશેષ કોઈ ગૌરવ નથી, શું વિચારીએ તો. એટલે એનું જ્ઞાન મેળવવા માટે તમારી ઉંમર પ્રમાણે સમય મળે ને એમ થોડું અધ્યયન કરજો. તમારા ઘરમાં માતા પિતાને કહેજો પરમ ગુરુના ગ્રંથોનું અધ્યયન કરે, અને તમારો અભ્યાસ પૂરો થાય પછી તમે પણ કરજો. આજે તો તમે સાંભળશો, પણ ભવિષ્યમાં તમને ખબર હશે તો તમને એમ થશે કે મારે પરમ ગુરુના ગ્રંથો વાંચવા છે. વાંચવું જોઈએ, જીવનભર અભ્યાસ કરવો જોઈએ. તો આપણે આ શિબિરમાંથી થોડા નાનકડા નિયમો લેવાના છે. વહેલા ઉઠવાનો,
પછી કપાળમાં તિલક કરવાનો, પરમ ગુરુની પૂજા કરવાનો, એની પ્રાર્થના કરવાનો, કૈવલ મંત્ર લખવાનો યા તો માળા કરવાનો, અમર મંત્ર એની માળા કરવાનો, પછી માતા પિતાને પ્રણામ કરવાના, એ સિવાય આપણે વ્રત કરતા હોઈએ તો વ્રત પણ અવશ્ય કરવું જોઈએ. તો તમને એક નિયમ પત્રક આપવામાં આવશે, એમાંથી તમારાથી જે કંઈ થઈ શકે એ નિયમ તમે લેજો અને એને પાળવા પ્રયાસ કરજો. આવતા વર્ષ સુધી પાળશો ને તો એનું પરિણામ તમને મળશે અને ફરી તમને એમ થશે કે ના, મારે પાછું શિબિરમાં જવું છે. તો આ સાથે તમને અને તમારા માતા પિતાને શુભકામનાઓ છે કે તમને અહીંયા 3 દિવસ માટે આ બાલિકા સંસ્કાર શિબિરની અંદર એમને મોકલ્યા છે અને વિશેષ યોગદાન અહીંયા શિક્ષિકા બહેનોનું છે કે જે સતત તમારી સાથે સંપર્કમાં રહી અને તમને સંસ્કાર આપવા માટે પ્રયત્નશીલ રહે છે. એ પણ દૂરથી આવે છે, છેક નવસારી, બારડોલી, ત્યાંથી એ શિક્ષિકાઓ છે અને સમાજ સેવિકાઓ છે. એટલે એનું આ કાર્ય છે, પણ ઘણીવાર જવાબદારીમાં બંધાયા હોય તો એમાંથી સમય નથી મળતો, પણ અનુકૂળતા જેટલી આપણને મળે એટલો એ લાભ આપે છે. એટલે એમને બધા શિક્ષિકા બહેનોને પણ ખૂબ ધન્યવાદ છે કે શિક્ષિકા બહેનોની મુખ્ય ભૂમિકા રહેતી હોય છે. અહીંયા બધા સત્રો અલગ અલગ થતા હોય, એમાં બહેનોના પણ સત્રો હોય છે, એને રમાડવા માટે પણ એનું યોગદાન હોય છે, એને શિસ્ત અને અનુશાસનમાં રાખવાનું પણ બહુ મોટું યોગદાન હોય છે. અને અહીંયાથી આપણે એ શીખી જવાનું છે કે શિસ્તમાં બેસવું, સરખી રીતે બેસવું, બોલવામાં સભ્યતા, અવાજ નહીં કરવો. તો આ બધું આપણને અહીંથી સારું સારું શીખવા મળે છે કે 2.5 દિવસ રહ્યા, 3 દિવસ રહ્યા, એમાં જે રીતે રહ્યા ને એવી રીતે થોડો થોડો રહેવાનો અભ્યાસ આપણે કાયમ માટે કરવાનો છે. અહીંયા આપણે સતત અનુશાસનમાં રહ્યા, સવારે ઉઠવાથી માંડી રાત્રે ઊંઘતા સુધી આપણે અનુશાસનમાં રહ્યા છીએ. જ્યારે ઘરે તો આપણે થોડી વાર માટે જ રહેતા હોઈએ, થોડી વાર કંઈક કામ કરીએ પછી તો ગમે ત્યાં ફરતા હોઈએ, પણ થોડી વાર માટે રહીએ તો પણ ઘણું સારું છે. એ શીખવા માટે જ આપણે અહીંયા આવીએ છીએ. તો તમને બધાને ખૂબ પરમ ગુરુના આશીર્વાદ છે કે તમે હજુ અભ્યાસ કરો છો, ભણવામાં પણ તમે ખૂબ આગળ વધો, શિક્ષણ પણ તમારા જીવન માટે ઉપયોગી થાય અને દર વર્ષે અહીંયા આવતા રહેજો. અને એ સિવાય પણ આવો કંઈ લાભ મળતો હોય તો અવશ્ય લેતા રહેજો. તમારા માતા પિતા સાથે પણ આ ધાર્મિક ક્રિયાઓ અવશ્ય કરી અને પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરશો. એ જ શુભકામના સાથે અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. સત કેવલ સાહે. આપણે છેલ્લું પાનું કાઢજો, જય બોલાવશું. આદ્ય સક્રત સ્વરાજ કરુણેશ કેવલ. જય કૃષ્ણ સ્વામી મહારાજ કી. ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. જય 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 જય. કથા સત્સંગ પૂર્ણાવતી કા. સત કેવલ સાહે. 3 વાર પગે લાગીશું. કેવલ હંસો સત કેવલ સાહે. બાજુ બાજુ સૌને પ્રેમથી સત કેવલ સાહે. જો પગે લાગે ને એ પણ એક યોગ છે. માથું નમાવીએ તો ગરદનને કસરત થઈ જાય. એટલે ખાસ યોગની ક્રિયાઓ તો છે ને તમે અપનાવજો જ, જેથી શરીરમાં સ્ફૂર્તિ આવશે, તમને નિરોગી શરીર પ્રાપ્ત થશે અને કોઈ પણ કાર્યની અંદર તમને તાકાત મળશે. સત કેવલ સાહે. હે બોલાવો, તમે સૂચન કરો. અરે જો ગમે એનું બોલે, અહીંથી કહેવાનું ના હોય મારું નામ ના લેશો. એ તો જેનું સારું લાગે એનું લઈ લે. જે બહુ બોલતા હોય ને એનું નામ લઈ લેવાનું.
3 દિવસ શિબિર કરી તો આપણે દરેક 3 ઘન પાડ્યા હતા તો તેમાંથી દરેક એક દીકરી આવી અને તમને અહીંયા શિબિરમાં શું ગમ્યું તમારો અનુભવ કેવો હતો એ અહીંયા આવી અને ગુરુજીની સામે રજૂ કરશે. હેતબા ધર્મથી ઉભા. લ્યો સાહેબ અને આ બાજુ રાખ્યો તો વધારે સારું. ઓહમ સોહમ ચરણ યુગલ રૂપમ ત્વમ નમામિ. સતકૈવલ્ય સાહેબ. ઓહમ સોહમ સતચરણ યુગલ રૂપમ ત્વમ નમામિ. પેલું સ્વરાનું લે ઉપર છે ને ફેરવી છે કે ચાલશે લે લઈ જા હા પછી તૂટી જાય તાર પેર ગણ્યા વગર બધું કર્યું છે કામ ગોઠવા તા તૂટી જાય તાર પેર મૂકી દે ઓહમ સોહમ સતચરણ યુગલ રૂપમ ત્વમ નમામિ. કંઠી જોઈએ આપી દીધો ગુરુજી પતિ કે બંધ કરો. પછી છોકરાઓને ઉતારવાનું એટલે કહ્યું મેં છોકરા જમવા બેઠા આવીએ ને